કાર્યક્રમમાં જવાબ। અર્જુન મોઢવાડિયાએ પાક નુકસાનીમાં સહાય મુદ્દે સવાલ કર્યો હતો। જૂનાગઢ અને પોરબંદરના 1.36 લાખ ખેડૂતોને ચૂકવાઈ સહાય। સરકારે સર્વે બાદ રૂપિયા 200 કરોડની સહાય ચૂકવી છે તેવું મોઢવાડિયાએ કહ્યું। કૃષિ પ્રધાને સ્થળ નિરીક્ષણ કરી પાક નુકસાનનો કરાવ્યો હતો સર્વે। રાહત પેકેજ બદલ અર્જુન મોઢવાડિયાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો। સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને બીજા વિસ્તારોની અંદર પૂરને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું। ગુજરાત સરકારે આ ખેડૂતોને પેકેજ આપેલું હતું અને એ રાહત પેકેજ પેટે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો 1,36,000 ખેડૂતોને 200 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી। તો પાક નુકસાનીના સર્વેમાં વિસંગતતા મુદ્દે મોઢવાડિયાનું નિવેદન। હવે સેટેલાઇટ મારફતે થશે પાક નુકસાનીનો સર્વે। મુખ્યપ્રધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કરી છે સ્થાપના। પાક નુકસાનીના સર્વેમાં નહીં આવે કોઈ માનવીય ભૂલ। આ સાથે જ તેમણે કહ્યું કે ઝડપી સર્વે થવાથી તાત્કાલિક સહાય ચૂકવી શકાશે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે અને એ પ્રમાણે હવેથી ગુજરાતના પાકોનું સર્વેક્ષણ છે એ ડિજિટલી ઇસરો મારફતે સેટેલાઇટ મારફતે થવાનું છે અને એને કારણે કોઈ માનવી આ સર્વેક્ષણની અંદર કોઈ પણ પ્રકારની માનવી ભૂલ રહેશે નહીં। ઉપરાંત કામમાં ઝડપ આવશે અને તાત્કાલિક સર્વે થવાથી ખેડૂતોને તાત્કાલિક એની સહાય પણ આપી શકાય। તો આ તરફ સુરતથી સમાચાર કે જ્યાં સીસીટીવી